નેક્સ્ટ ક્વેશ્ચન, એક સ્પોર્ટ ક્લબમાં જુદી જુદી ઊંચાઈના 4 ખેલાડીઓ છે, બરાબર, જેમાં એ, બી અને સી અને ડી છે. ડી એ જેટલો ઊંચો નથી અને સી જેટલો નીચો નથી. બી એ ડી કરતાં નીચો છે પણ સી કરતાં ઊંચો છે. જો રોહન તેની ટીમ માટે સૌથી ઊંચા ખેલાડીને પસંદ કરવા માગે છે તો તેણે કોને પસંદ કરવો જોઈએ? હવે તો આપણે આ ક્વેશ્ચન આપણે સમજી ગયા કે પહેલાં તો આપણને શું કીધું, 4 ખેલાડી છે, એ, બી, સી, ડી, બરાબર. હવે અહીંયા શું કીધું, ડી એ જેટલો ઊંચો નથી અને સી જેટલો નીચો નથી. એટલે ડી છે એ જેટલો ઊંચો નથી, એનો મતલબ એમ કે ડી કરતાં એ કદાચ ઊંચો હોઈ શકે. અને બીજું કીધું કે સી જેટલો નીચોય નથી, એટલે કે સીથી ઊંચો હોઈ શકે, સીથી ઊંચો હોઈ શકે, બરાબર. હવે આગળ શું કીધું આપણને કે બી એ ડી કરતાં નીચો છે. બી છે એ ડી કરતાં કેવો છે, નીચો, પણ સી કરતાં કેવો છે, ઊંચો છે. એનો મતલબ એવો થયો કે બી છે આપણે અહીં સમાવી લઈએ, બી આપણે અહીં સમાવી લઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે શું કીધું કે બી એ ડી કરતાં નીચો, એટલે ડી કરતાં બી નીચો થઈ ગયું. પછી શું કીધું કે સી કરતાં ઊંચો છે, સી કરતાં ઊંચો છે, એટલે આ વ્યવસ્થિત બેસી ગયું આપણને જે સેન્ટેન્સ કીધું એ પ્રમાણે, બરાબર. હવે આપણને શું કીધું કે જો રોહન તેની ટીમ માટે સૌથી ઊંચા ખેલાડીને પસંદ કરે, સૌથી ઊંચો ખેલાડી કોણ છે, અહીંયા એ છે, બરાબર. તો તમને જોવા જાય તો સૌથી ઊંચો ખેલાડી એ, પછી એનાથી નીચો ડી, એનાથી નીચો બી અને એનાથી નીચો સી. સૌથી નાનો કહે તો સી આવશે, સૌથી ઊંચો કહે તો એ આવશે. તો રોહનને સૌથી ઊંચા ખેલાડીને પસંદ કરવા માગે છે તો તેણે કોને પસંદ કરવો જોઈએ? તો કે ખેલાડી એને પસંદ કરવો જોઈએ, કારણ કે એ જ સૌથી ઊંચો છે. ક્લિયર?